ગયેલા કોંગ્રેસના નેતાઓની ઘરવાપસીને લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના ભાજપમાં ગયેલા નેતાઓ અંગે શક્તિસિંહ ગોહિલનો સ્પષ્ટ જવાબ આપવાનો ઇનકાર। જરૂર પડશે ત્યારે અમારું સ્ટેન્ડ શું છે તે કહીશું। ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ ભાજપમાં ગયેલા નેતાઓની ઘરવાપસી અંગે ચર્ચા જાગી હતી। બનાસકાંઠાના લાલપુર ગામે ગેનીબેન ઠાકોરે ભાજપ નેતા મહેશ દવેને નિમંત્રણ આપ્યું હતું। સ્ટેજ પરથી સાંસદે ભાજપમાં ગયેલા નેતાઓને ઘરવાપસીનું આમંત્રણ આપ્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી। અને મહેશભાઈ પણ બહુ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને બોલે શું કે રાજા ભૂલો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ રબારીની ગાય દાડે ગમે તે સરવા થાય પણ હાજર દૂધ ઘર ધરીને આલે। એમાં દેવોનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ તારે ઘરે આવે। એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી। દૂધમાં જેમ સાકર ભળી જાજો અને જે દિવસે લાકડી મુકામે સત્કાર સમારંભ ને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। ગેનીબેન ઠાકોરે ગઈકાલે મહત્વનું નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાં જે નેતાઓ ભાજપમાં ગયા છે કોંગ્રેસમાંથી એ લોકો પરત આવે ખરે પછી શું કોંગ્રેસનું સ્ટેન્ડ છે પરત લેવાનું? અમારું જ્યારે જે સ્ટેન્ડ કહેવાનું છે ત્યારે કહીશું।